સુરનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરના નાની બજારમાં સ્થિત જૈન ઉપાશ્રયમાં ચોરીની ઘટના સામે આવી છે। ઉપાશ્રયમાં ભગવાન વાસુ પૂજ્ય દાદા તેમજ પાર્શ્વનાથ દાદા તેમજ શાંતિનાથ દાદાના ચક્ષુ તેમજ કપાળ ઉપર સુશોભિત સુવર્ણ આભૂષણની ચોરી થયાની વિગતો સામે આવી છે। હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ધાંગધ્રાના વાણિયા શેરીમાં સ્થિત પૌરાણિક અજીતનાથ દેરાસરમાં નવનિર્માણનું કામ ચાલુ હોવાથી દેરાસરમાં વાસુ પૂજન દાદા તેમજ શાંતિનાથ દાદા તેમજ પાર્શ્વનાથ દાદાને દર્શનાર્થીઓના દર્શન એવં સેવા પૂજા માટે નાની બજાર સ્થિત ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। બપોરના 12 વાગ્યા આસપાસ આ ઉપાશ્રયમાંથી ભગવાનના સુવર્ણ આભૂષણોની ચોરી થઈ હોવાની માહિતી મળી હતી। જોકે ઉપાશ્રયમાં અજાણ્યા ઓછા પ્રવેશ કરતા હોવાથી કોઈ જાણભેદુ આ હીન કૃત્ય કરી ગયું હોય તેવી લોકચર્ચા સામે આવી રહી છે। બીજી તરફ ઉપાશ્રયના પરિસરમાં સીસીટીવી નહીં હોવાથી પોલીસ માટે ચોર પકડવો લોઢાના ચણા સમાન નજરે પડી રહ્યો છે। ધાંગધ્રા શહેરમાં આ પહેલા પણ જૈન દેરાસરોમાંથી ચોરીની ઘટના સામે આવી ચૂકી છે। હાલ ફરી એકવાર ભગવાનના આભૂષણ ચોરવાની જૈન સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે। જોકે ધાંગધ્રા સિટી પોલીસ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ કરી રહી છે, પણ સીસીટીવી નહીં હોવાથી પોલીસ પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।